મહેસાણાના ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે, તો આ સાથે ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। ઊંઝામાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને આ વરસાદને કારણે નુકસાન જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંકેત, મહેસાણાના ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, અંડરપાસમાં પાણી ભરાયા, તો આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, શું વિગતો? જી ધની, અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે હાલ સવારથી જ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દ્રશ્યમાન થઈ રહ્યું છે, જેમાં મહેસાણા ના બહુચરાજીના અમુક વિસ્તારો સહિત ઊંઝાના જે વિસ્તારો છે તેમાં વરસાદી વાતાવરણ સવારથી જ જોવા મળ્યો હતો। વરસાદ વરસવાના કારણે ઊંઝા સહિતના આસપાસના વિસ્તારોમાં ખેડૂતોનો ચિંતા ભારે થવા ગઈ છે। સાથે સાથે જો વાત કરીએ તો ઊંઝામાં સિટીમાં જવા માટેનો જે અંડરપાસ આવેલો છે તે અંડરપાસમાં ભારી સંખ્યામાં પાણી ભરાઈ જવાના કારણે હાલ જે પાણી છે તેના કારણે જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા ગઈ છે। ઓછા વરસાદમાં પણ વરસાદના પગલે અત્યારે હાલ અંડરપાસ બંધ થવાના કારણે પાણી અત્યારે હાલ ભરાઈ જવાના કારણે અત્યારે હાલ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। અને સાથે સાથે ચિંતાનું મોજું એ પ્રસર્યું છે કે કારણ કે ખેડૂતોના પાક અત્યારે હાલ ખેતરમાં છે અને જેના કારણે આ બિન મોસમી એમ કહી શકાય કે જે માવઠું વરસી રહ્યું છે તેના કારણે પાક નિષ્ફળ જવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોવાના કારણે ખેડૂતો અત્યારે હાલ ભારે ચિંતિત હોવાનું જાણવા મળી રહ્યું છે। જી આભાર સંકેત, સમગ્ર માહિતી આપવા બદલ।